ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને આજના મસ્ત બ્લોગમાં. તો આજે આટલા જલ્દી તૈયાર થઈ ગયા કેમ કે આજે છે ને જવાનું છે કામ છે તો બહાર જવાનું છે એટલે કીધું કેવલ લોકો સુરત જતા હતા, એને વર્કિંગ છે તો કીધું એના એમના જોડે જ હું જતી રહું એમ. કામ હતું એટલે, પણ કેવલને તો આજે કામ છે એટલે એને તો લગભગ તો નહીં અવાય. જો ટાઈમ મળશે તો પછી કરશું કંઈક. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. મહાદેવ. જો મેં ને મમ્માએ બે નાસ્તો કરી લીધો છે. કેવલે ના પાડી કે મારે નાસ્તો નથી કરવો એટલે એને ના પાડીને પપ્પા હજી સૂતા છે. અમે ત્રણ ફ્રી થઈ ગયા છે, એ હજુ તો રેડી થાય છે. અમારે આજ સવારનું છે ને ટોન્સિલ પેલું વધી ગયું છે ને એટલે આમ બધું દુખે છે થોડું થોડું, ખબર નહીં કેમ. હમણાં બહુ વધી જાય છે કાકડા. એટલે સવારે ઉઠે ને એટલે બધું સોજી જાય અંદર, એટલે પાણી ઉતરવું હોય ને તો કેવડાવે થોડુંક થાય. એટલે દવા લઈને એટલો ટાઈમ સારું રહે છે, પણ હવે ઇટ્સ ઓકે થઈ જાય ક્યારેક ક્યારેક. શું કેવું મમ્મા, આજનો શું પ્લાન છે? સુરતથી આવી જાય પછી કંઈ લેવા મૂકવા જવાનું છે? લેવા મૂકવા જવાનું તો છે, જોઈએ હવે કે બેંકનો ટાઈમ મળે છે કેવી રીતે આવ્યો. ટાઈમ મળે છે પછી એના ઉપર. જો ટાઈમ હશે તો પછી જવું છે. નાસ્તા બનાવવાના છે કા? નાસ્તા તો ઉતાવળ નથી. પણ નાસ્તો એમ નહીં, આજ કઈ તારીખ થઈ? 19 થાય ને, તો હમણાં પાછું જશું ત્યારે બનાવવાનો જ છે ને નાસ્તો. મમરા વગર નાખશો, ઓલો ચેવડો કરવો છે ને. ચાલો તો અમે જઈ આવીએ. ત્યાં સાહેબ નવરા થઈ જાય ત્યાં હું ફ્રી થઈ જાઉં પછી જઈએ. હેલો, તો જો છે ને અમારું કામ એટલું બધું જલ્દી પતી ગયું છે કે અમે વિચાર્યું નહોતું કે આટલું જલ્દી કામ પતશે અમારું. જોકે મારું કામ હતું એ પતી ગયું, અને તમે જે જગ્યાએ ગયા હતા ને ત્યાં નીચે છે ને મિની શો હતો. તો છે ને કેવલ પાસેથી જો મેં માસ્ક લેવડાવ્યા છે. મિની શોમાં બહુ હતું પણ છે ને અમારે લેટ થતું હતું, બીજું કામ છે એટલે અમારે બીજે કામ માટે નીકળવાનું હતું. એટલે પછી અમે કીધું વાંધો નહીં. કેવલ કે લેટ થાય છે કે નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે આવવાનું થાય ને આ બાજુ ત્યારે કે લેજે. મેં કીધું વાંધો નહીં, સારું ચાલો. તો હવે આ બે વસ્તુ લીધી છે, એક ફૂડ માટે લીધું છે અને એક ફેસ માટે લીધું છે. બીજી ઘણી બધી વસ્તુ હતી પણ હવે કીધું નેક્સ્ટ ટાઈમ આવીશ ને ત્યારે જોઈશ. આવું બધું ને ક્યુટ વસ્તુ હોય ને એટલે એટલી મજા આવે ને આમ જોવાની ને લેવાની ને. એમ તો કોઈ બેબી નથી નાનું એટલે એમ થાય કે હું લેવું. છોકરીઓ માટે બહુ મસ્ત વસ્તુ, નાની છોકરીઓ હોય ને એના માટે હેર બીન્સ, પછી કેટલી બધી વસ્તુ હતી ક્યુટ બધા કિચન્સ હતા. આ બધું બહુ મસ્ત હતું એટલે ન લીધું, ટાઈમ નહોતો એટલે. બાકી લઈ લેતે આજે. કેવલ કે નેક્સ્ટ ટાઈમ આવીને ત્યારે લેજે, અત્યારે કે રવા દે. બીજું એક કામ છે એ પતાવવા માટે જઈએ છીએ અમે લોકો, પછી ઘરે જશું. જોઈએ કેટલા વાગે કામ પતે છે ને ક્યારે ઘરે જઈએ, હવે જોઈએ. ચાલો તો પછી કામ પતી જઈએ પછી પાછા તમને મળીએ. અમે કઢી ખીચડી ખાવા આવ્યા છીએ. અહીંયા છે ને 2 સિસ્ટરની કઢી ખીચડી બહુ વખણાય છે એટલે ત્યાં આવ્યા છીએ અમે. કેવા બાજુ એક કાપા કુપી વચ્ચે ની ના પર્વત પાટિયા વાળો રોડ અહીંથી તારે નીકળી જવાનું રે સીધું. કયો ખબર? અમે જે વોટર પાર્ક વાળો રોડ પકડ સીધો જઈ લે. આ હાઈવે હે આપણો અબરામા રોડ જોઈ લે. 13 કિલોમીટર હે. ડબલ દિયા અહીંથી જાતું નો તેજ લઈને આવો દે મઈ એમ. આ બે એક ઘઉંના બાજકા હારું બે કઈ ના બાજે હે. ઓલો એમ કે તું જા ને ઓલો એમ કે તું જા. આ જી કહું તું હાડા ગણા નહીં મારે નથી કહું હાડા તને હું હાડા 6 પોગીશ તો હાલશે. તેજુભાઈ લઈને આવી જાવ. આ ડુંબર વાળો આ કયો ખબર મસ્તી કરતો જ્યાં આપણે ટર્ન માર્યો ને મોટો ખરવડ સર્કલ સીધો હોય જાય ને એટલે ડુંબર વાળો આવ ખાલી હોય. આ સીધો પહોંચ્યો, આ સીધો કેનાલ રોડ ઉપર ગયા, પર્વત પાટિયા કેનાલ રોડ આવી ગયો તારો. આ સીધો પકડી રાખે એટલે હાઈવે જાય. અહીંથી સીધો આ હાઈવે જાય.
તારે ખાલી આટલું અંદર જવાનું હાલ મને ખોટું હોય કે આટલું થી પછી આ કયું સર્કલ થયું ખબર હે તો પણ ટૂંકમાં કેટલા કિલોમીટર થઈ જાય? એને કે અહીંયા દઈ જાવ ને ખાલી નથી થી આવતા પછી તો મૂકી ના હોય કોઈ પણ હેઠેથી ઉપર જાય તો ખબર ન પડી જાય કે ઢળવું પડશે કે નહીં ઢળવું પડે ચાલે કે પૂછે હવે કસરથી તો હવે વાત કરી છે આટલું હોય હવે મેં આવું કરતી આવું થઈ એટલે આમ કરો સીધો મેં તો રસ્તો કીધો ને સીધો પડોદરા છે આપણે જે પકડવાનું એ તારે અહીંયા પકડવાનું આ કેનાલ વાળો રસ્તો વલસાડ સીધો હાઈવે પહોંચી એક જાય. વાગ્યાની બેહાડી રહી ખબર આ ટાઈમ બગાડે બીજું કાંઈ નહીં જાય. ઘરે ક્યારે લઈ જાય એ નથી ખબર મને. 1 વાગ્યાની બેહાડી રાખી છે. ઇજ્જતથી મસ્તીનો રસ્તો છે સીએનજી ક્યાં ભરાવીશ પેલા દી કે ચા આ તો ખરવડનગર જાશે જ નહીં મારે ખરવડનગર જવું જ નથી મારે ઈ ટ્રાફિકમાં નીચે જવાનું નથી થતું. નીકળે કે હું નહીં? સ્ટેશનથી બારોબાર વયો જઈશ સ્ટેશન નો જાય જાય છે શોપિંગ કરવા. ઘરે આવીને થોડીક વાર આરામ કર્યો, અડધો પોણો કલાક સૂઈ ગયા હતા. સૂઈને પછી જો ચા બા પીને નાસ્તો બાસ્તો કરીને હવે જઈએ છે શોપિંગ કરવા. હવે 6 વાગી ગયા છે. જોકે ક્યારે આવી નક્કી નહીં. હવે જોકે કાંઈ ટેન્શન છે નહીં. નાસ્તો એટલો ટાઈમે જમવાનું બનાવવાનું તેમ થાય કે ના જમવાનું બનાવે. આ 4 જઈએ છે એટલે હશે ટાઈમે ગમે ત્યારે આવશું. આવીને પછી કંઈ રસોઈ બનાવી નાખશું. સાસુમાં હે ને? કહેશે તો બનાવશે ઈ. હે સાસુમાં કહેશે તો બનાવશે ઈ. ના ના એવું નહીં. મમ્માને ક્યાં જમવાનું હોય? એ ક્યાં રાતે જમે છે. કોનું ટેન્શન બીજાનું? એટલે તો કહું ટેન્શન નહીં એમ. રસોઈ બનાવવાની જ બનાવશું એમ. એટલે ખાવા વાળાને જમવા તો જોઈએ. હા એટલે જ ને પપ્પા જમવા તો જોઈએ ને. હલકું હલકું ખાવું છે જે ખાવું આવે. યસ હલકું હલકું ખાઈશું. મતલબ છે કે શું છે પુલાવ છે કે દાળ ભાત છે કે બનાવી નાખશે. શું છે સાંજ ચાલો તો અમે જઈએ છીએ શોપિંગ કરવા. કેવલ શોપિંગ કરાવી છે એમને. એ કેવું ચાલો જઈએ પછી આવીને બતાવીએ હું લઈ આવ્યા હું નહીં. અમારો એનો કબાટ સાફ કરવાનો હતો તે રૂમમાં બેઠા હતા. કબાટ સાફ કર્યો. કેવલ લોકો એક્સરસાઇઝ કરતા હતા. મેં કરી એક્સરસાઇઝ. મમ્માએ તો કે વહેલા કરી લીધી હતી. એક્સરસાઇઝ કરે પછી કે હું નાહી આવું એટલે બહારથી વોલીબોલ રમીને આવ્યા ને તો અત્યારે નાવા ગયા છે. મારે મારો કબાટ સાફ કરવાનો બાકી છે પણ હવે ટાઈમ મળશે ને ત્યારે કરી નાખજો. જો કે બધું જ ઘર સાફ થઈ ગયું છે. 2 કબાટ બાકી હતા. હવે મમ્મીનો કબાટ આજે થઈ ગયો. મારો કબાટ બાકી છે હજી અને હજી લાસ્ટ પપ્પાવાળો કબાટ બાકી છે એટલે એ કરવાનો છે. બીજું થોડું બધું કામ હતું બધું જ થઈ ગયું છે. હવે આજે છે ને એક વસ્તુ મેં તમને જે સવારે બતાવી હતી ને આ ટાઈગર માસ્ક એ હવે કેવલને પૂછી જો અત્યારે હા પાડે ને તો છે ને આજે એના ફેસ પર લગાવવું છે. ટ્રાય કરવું છે. જોઈએ કેવું થાય છે. એટલે કેવું થાય છે મીન કે રિઝલ્ટ કેવું આવે છે એમ જોઈએ હવે કેવું. એટલે પ્રોડક્ટ તો સારી હોય છે આની. જોકે માસ્ક તો બધા તમે કન્ટિન્યુ લગાવતા ગયો ને તો જ થાય. એકવારમાં તમને એમ ખબર ન પડે કે કેટલું રિઝલ્ટ આવ્યું કે થોડો ઘણો માઇનર ફરક પડે. પણ હવે જેની સ્કિન વધારે પેલી હોય ને ફેર હોય ને એમાં વધારે દેખાય એવું છે એમ. હવે જોઈએ કેવલ આવે ને એટલે એને પૂછી લઉં કે કેવલ ટ્રાય કરવું છે. એક એ છે ને આયુર્વેદ જે બીજું છે બ્રોકલીનું હું લઈ આવી છું ને એ ફૂટનું છે. હા મોઇશ્ચરાઇઝર છે. ફૂટ માટે છે. પગમાં પહેરવાના છે. ના માસ્ક ફેસનું જ છે. ફેશિયલ માસ્ક છે. મેં જે લીધું હતું એ તો ફૂટનું હતું પણ હવે ઇટ્સ ઓકે આવી ગયું છે તો આવી ગયું છે વાંધો નહીં. જોઈએ હવે કેવું રિઝલ્ટ આપે છે કહીશું અમે તમને. તમને કેવા આવે એટલે પૂછીએ આપણે. કેટલા વાગ્યા એલી 12:30 થઈ ગયા અને મને હે ને અત્યારે સૂપ પીવાનું મન થયું. ના આવે મેં ઓલું કરતો હતો એને 15 મિનિટ થઈ તો હે ને મને સૂપ પીવાનું બહુ મન થયું. બિંદુને કીધું હાલને બનાવી દે ને તો જો અત્યારે બનાવી. મમ્મી પપ્પાની તો હોઈ ગયા હે. કયું બનાવસ? ઇટાલિયન મશરૂમ સૂપ બનાવે છે બિંદુ. બનાવો તો કાંઈ નથી પાણી ગરમ કરી નાખી દેવાનું કાં હલાવી નાખવાનું પી જવાનું.
તમારા છોકરા લોકોને ગમે ત્યારે બનાવો ને તો આ ચાલે. સારું ચાલો તો જો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજીને હર હર મહાદેવ.